વિસાવદર પોલીસની મોટી કાર્યવાહી. લીમરધા ગીર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો. વિસાવદર તાલુકાના લીમરધા ગામમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ચલાવતા એક નકલી ડોક્ટરને વિસાવદર પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. વિસાવદર પોલીસને બાતમી મળી હતી કે લીમરધા ગામે એક શખ્સ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પીએચસી બરડિયાના મેડિકલ ઓફિસરને સાથે રાખી પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે આરોપી વિપુલ કુમાર વશરામભાઈ કોટડિયા ડોક્ટર ન હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવી રહ્યો હતો. રહે ખાંભા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. જપ્ત કરાયેલ મુદ્દામાલ પોલીસ સ્થળ પરથી આશરે ₹55,430 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં સ્ટેથોસ્કોપ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ઓટોસ્કોપ, કાન તપાસવાનું યંત્ર, એલોપેથિક દવાઓ, દવાની બોટલો અને ઇન્જેક્શનનો જથ્થો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023, ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.